સુરતના વેલેન્જામાં યુવકની હત્યા મામલે 10 આરોપીઓની ઉત્તરાયણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। 10 જેટલા શખ્સોએ છરીના આડેધડ ઘા મારતા યુવકનું મોત થયું હતું અને આ ઘટનામાં અન્ય 3ને ઈજા પણ પહોંચી હતી। સુરતના વેલેન્જામાં યુવકની હત્યા મામલે 10 જેટલા શખ્સોએ છરીના આડેધડ ઘા મારતા યુવકનું મોત થયું। આ ઘટનામાં અન્ય 3ને પણ ઈજા પહોંચી હતી। ત્યારે ઉત્તરાયણ પોલીસે 10 આરોપીઓની કરી ધરપકડ। ત્યારે ખુલ્લા ગ્રાઉન્ડમાં મિત્રો સાથે બેઠેલ પારસ વેકરિયાની પણ થઈ હતી હત્યા। ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેન્જા વિસ્તાર આવેલો છે, એમાં એક હત્યાનો બનાવ બનેલો છે। એમાં બીજા 3 લોકોને પણ ઈજા થયેલી છે। બનાવ બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોદર અને બીજા માણસો છે એમાંથી 2 જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા 10 માણસો લઈ અને વેલેન્જા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા। ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી, જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે। બનાવ અનુસંધાને 10 જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।